પાટણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે ડેલમાલ ગામે આવેલી સિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાનમાં નકલી નોટ છાપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। બાતમીના આધારે પોલીસે તાબડતોડ દરોડા પાડતા દુકાનમાંથી 500ના દરની નકલી નોટનો મોટો જથ્થો મળી આવ્યો હતો। આ ગુનામાં મુખ્ય આરોપી નિકુલજી ઠાકોર એક બાળ કિશોરને સાથે રાખીને આ કલર પ્રિન્ટરની મદદથી આબેહૂબ નકલી નોટ તૈયાર કરતો હતો। પોલીસે ઘટના સ્થળેથી 500ના દરની કુલ 492 નકલી નોટ ઝડપી પાડી છે। આ ઉપરાંત નોટો છાપવા માટે વપરાતું કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, મોબાઈલ ફોન અને એક વાહન સહિત કુલ ₹1,01,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસની પ્રાથમિક પૂછતાછમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક પાછળ અન્ય લોકો પણ સામેલ છે, જેથી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 ઇસમોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે। બજારમાં નકલી નોટો ક્યાં ક્યાં વટાવવામાં આવી છે અને આ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં હવે પાટણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। આ જે બંને આરોપીઓ છે એના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલું હતું કે આમાંથી જે એક આરોપી છે એ જે તે સમયે દિલ્હીમાં એક આંગળીયા પેઢીમાં કામ કરતો હતો અને ત્યાં એમને અમુક ઇસમો સાથે ઓળખાણ થતાં એમણે ડિમાન્ડ કરેલ કે ભાઈ અમારે ફેક ઇન્ડિયન કરન્સીની જરૂર છે, તો એના આધારે આ આખું પ્રિન્ટિંગનું કામ ચાલુ કરવામાં આવેલું હતું। પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન બીજા 3 આરોપીના નામ પણ ખુલવા પામેલ છે। જે આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 ધીરજ ચૌહાણ, મૂળ રહેવાસી બનાસકાંઠા, હાલ દિલ્હી; કૈલાસ, મૂળ રહેવાસી રાજસ્થાન, હાલ દિલ્હી; પપ્પુ ઠાકોર, હાલ રહેવાસી મંડલોપ। તો આ રીતે આ જે 3 આરોપી છે એને પકડવાના બાકી છે। તો આ રીતે પાટણ પોલીસને જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એને પકડવામાં સફળતા મળી છે। કુલ મુદ્દામાલની વાત કરીએ તો 500ના ચલની ટોટલ 492 નોટો સીઝ કરી હતી। આ સર્ચ એન્ડ સીઝર દરમિયાન વાત કરીએ તો એક કમ્પ્યુટર છે, એક પ્રિન્ટર છે અને જે અલગ અલગ કલરની ઇંક છે એને પણ પોલીસે સીઝ કરી હતી। આની મદદથી એ લોકો આ જે નકલી કરન્સી છે એનું પ્રિન્ટિંગ કરતા હતા। કેટલા સમયથી સાહેબ આ કરતા હતા? હા, એ તપાસ આજ ચાલુ છે। બનાવટી નોટોનો શું ઉપયોગ થતો હતો અને ક્યાં આગળ ઉપયોગ થતો હતો? હા, પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળ્યું છે કે જે આ આરોપી છે એ દિલ્હીની કોઈ આંગળીયા પેઢીને આ નોટો સપ્લાય કરવાનો હતો। બાકી ડિટેલમાં ઇન્ટ્રોગેશન દરમિયાન આનો આન્સર મળી શકે। ઓકે।